ત્યાં મૂકી દઉં. ખોલ નાખ. વ્હાઈટ કપડું બહાર નાખ. આંગળી બહાર જમીન પર ધોઈ નાખો. નમસ્કાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર નર્મદે માત કી જય. કુબેર ભંડારેશ્વર મહાદેવ કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કર્મ આરંભે ત્રિહિ આચમ્ય પ્રાણનાયમ્ય. ડાબા હાથે આચમની લો, જમણા હાથમાં પાણી મૂકો, 3 વખત પાણી પી જાઓ. રીમ કેશવાય નમઃ સ્વાહા, રીમ નારાયણાય નમઃ સ્વાહા, રીમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વાર જમીન ઉપર હાથ ધોઈ નાખો. ગોવિંદાય નમ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય. માતાજીની આત્માને શાંતિ મળે માટે આંખ બંધ કરો. મનમાં 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી જાઓ. ગાયત્રી ત્રિષ્ટિભ જગનો તુષ્ટ પંક્ત્યાશ બૃહત્યો શણિહા કુકુમ સૂચિભિઃ શમ્યન્તુ તવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મૂળ મંત્રેણ 12 વાર જપેત. જાપ થઈ જાય એટલે પુષ્પ લઈ લો. તો પુષ્પને ચંદન વાળું કરો, ચોખા વાળું. 2 હાથ જોડવાના, ત્રીજું મસ્તક નમાવાનું. નર્મદાજીનું આંખ બંધ કરીને મનમાં સ્મરણ કરો. નર્મદાજીને પ્રાર્થના કરવાની. કહેવાનું આજે તમારા તીર્થમાં પવિત્ર ધામે મોક્ષના કિનારા ઉપર માતાશ્રીની પાછળ અસ્થિ વિસર્જન કરવા માટે પધાર્યા છે. અસ્થિ પૂજન કરવાનો અધિકાર એ અમને પ્રાપ્ત કરજો. તમોને જે કંઈ ભેટ આજે અમે અર્પણ કરીએ છીએ, ફૂલ નહીં અને ફૂલની પાંખડી, એ ભેટ તમે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરજો. નર્મદાજીને નમસ્કાર કરીને પ્રાર્થના કરો. નમામિ રેવે સ્તવ પાદ પંકજમ સુરાસુરવ્યંદિત દિવ્ય રૂપમ ભોક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાણં. નમઃ પુણ્ય જલે દેવી નમઃ સાગરગામિને નમસ્તે પાપ વિરમોચ્ચૈ નમો દેવી વરાનને. નર્મદાयै નમઃ પ્રાતર નર્મદાयै નમો નિશે નમોસ્તુ નર્મદે તુભ્યં પાહિ માં શરણાગતં. ત્વં રાજા સર્વતીર્ધાनं ત્વમેવ જગતઃ પિતાં યાચિतं તીર્થમે દેહિ સર્વપાપં પ્રમોચતહિ. નર્મદાજીને નમસ્કાર કરો, પ્રાર્થના કરો. ત્યારબાદ એ પુષ્પ અસ્થિમાં મૂકી દેવાનું. પુષ્પમ સુપુષ્પમ. પાણીની આચમની જમણા હાથે પકડવાની. ઓમ પુષ્કરાધ્યાની તીર્થાની ગંગાદ્યા સરિતં સ્તુતા આગચ્છન્તુ પવિતરાણી શ્રાદ્ધકાલે સદા મમ. પુષ્કર દેવતા એષ તે અર્ઘ્ય. અસ્થિમાં પાણી મૂકી દેવાનું. ફરી પાણીની આચમની પકડવાની. ઉત્તિષ્ઠન્તુ મહાભૂતા યે ભૂતા ભૂમિપાલકઃ ભૂતાનામ વિરોધેન સ્નાનકર્મ સમારભે. તીર્થ દેવતા એષ તે અર્ઘ્ય. પાણી મૂકવાનું. ફરી પાણીની આચમની પકડો. ઓમકારે બુકુક્ષેત્રે નર્મદા ઓરી સંગમે સર્વત્ર દુર્લભા રેવા ત્રિતોસ્થાને વિશેષતઃ શ્રી રેવા એષ તે અર્ઘ્ય. પાણી મૂકી દેવાનું. ફરી પાણીની આચમની પકડો. ડાબા હાથથી ચોખાના દાણા લેવાના અને આચમનીની અંદર મૂકવાના. 3 વખત મનમાં વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરી જાઓ. વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞાપત્ર માનસી અદ્ય બ્રહ્મણ દ્વિતીય પ્રાર્થે શ્વેતવારાહ કલ્પે વૈવસ્મન્વંતર્યષ્ટાભ્યુ સતિતમે કલિયુગે કલિવ્રતમચરણે ભૂર્લોકે ભરતખંડે
आर्यवर्तांतर्गत ब्रह्मावर्तेक देशे कन्याकुमारां नक्षत्रे नर्मदायां रेवरी संगमतीर्थे दक्षिण परागतीर्थे मासत्तम मासे शुभ पवित्र मासे माघ मासे कृष्ण पक्षे सप्तम्यायां तिथौ यजमान गोत्रोच्चारः काश्यप गोत्रोत्पन्नः તમારું આખું નામ અટક શબ્દ બોલો સ્વનામના સ્વ યજમાન શિય ત્યારબાદ તમારે બોલવાનું છે બોલો અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત પુણ્ય પુણ્ય ફલ પ્રાપ્તિ ચિરકાલ અભિવૃદ્ધિ ઐશ્વર્ય કામના સસિદ્ધિ અરથમ નર્મદા રેવોરી સંગમ તીરોધે અસ્તિ પૂજન બ્રાહ્મણ દ્વારા અહમ કરીશીએ માતાજીનું આખું નામ બોલો અને અસ્થિમાં પાણી છોડો ત્યારબાદ અસ્થિમાં 5 ચમચી પાણી મૂકો अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यः स्मरेत पुण्डरीकाक्ष सबाह्याभ्यन्तर शुचिः सर्वं शुचिः થઈ જાય એટલે આચમની અંદર મૂકી દેવાની પવલા ફરી એક પુષ્પ લઈ લો ચંદન વાલો કરો ચોખા વાલો કરો આજે આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓ કર્મ જે બે પ્રકારના બતાવીને ગયા એક બતાવ્યું શુભ અને એક બતાવ્યું છે અશુભ અને આજે તમારા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ કરો તો સૌથી પહેલું પૂજન ગણેશજીનું કરીએ છીએ કારણ કે શુભ કર્મના પ્રધાન દેવ બતાવ્યા છે એ ગણપતિ ભગવાન આજે તમે કેવું કર્મ કરો છો અશુભ મરનાર વ્યક્તિની પાછળ કોઈ પણ કર્મ કરીએ એ કર્મને અશુભ ગણવામાં આવે છે અશુભ કર્મના પ્રધાન દેવ બતાવ્યા છે વિષ્ણુ ભગવાન તમારા જે માતાશ્રી ગુજરી ગયા છે હવે આગળ પ્રોસેસમાં એટલે કે એમના જીવને સજા વધારે કરવી ઓછી કરવી મોક્ષ આપવાનું કામ કે જે બ્રહ્માજી છે જે આ સૃષ્ટિનું સર્જન કરનાર છે જેમણે 84 લાખ યોની બનાવી છે 84 લાખ યોની બનાવ્યા બાદ ભગવાને છેલ્લો અવતાર આપણને મનુષ્યનો આપ્યો હવે આ 84 લાખ યોનીમાંથી તમારા માતાજીના જીવને બીજી કઈ યોનીની અંદર બીજો જન્મ આપવાનો છે આ દરેક નક્કી કરનાર કે ભગવાન વિષ્ણુ છે આપણે એવું કહીએ છીએ કે આપણો જીવ લેવા માટે કોણ આવે છે યમરાજાનું કર્મ શું બતાવ્યું ખાલી જીવ લઈ જવાનું જ્યાં સુધી વિષ્ણુ ભગવાનનો ઓર્ડર ન થાય ત્યાં સુધી એમનાથી પણ યમ દ્વાર છોડી પૃથ્વી ઉપર જીવ લેવા માટે અવાતું નથી માટે આ કર્મમાં તમારે વિષ્ણુ ભગવાનને યાદ કરવાના ભગવાન વિષ્ણુનું આંખ બંધ કરી મનમાં સ્મરણ કરો શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનચત્રજમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિર્ધ્યાનગમ્યમ वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं पावर्ता भगवते विष्णवे नमो नमः पुष्पम समर्पयामि ભગવાનનું મનમાં સ્મરણ કરો વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની કહેવાનું આજે મારા માતાશ્રી જે ગુજરી ગયા છે એ જાણતા અજાણતા કોઈ પણ પાપ ભોગવતા હોય યમ યાત્રા કષ્ટ ભોગવતા હોય પ્રેત યોની ભોગવતા હોય તો આજે એમને તમામ પાપમાંથી મુક્ત કરજો નર્મદાજીના કિનારે એમની ગતિ કરજો વૈકુંઠ લોકની અંદર એમનો સદાયને માટે વાસ આવજો પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ દરેક પાવડર એ સ્ત્રીની ઉપર મૂકો હા કબીલંચ ગુલાલંચ ચુવાચંદનમેવ ચ સિંદૂરેન સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ સૌભાગ્યદ્રવ્યાણિ સમર્પયામિ દૂધની વાડકી પછી જમણા હાથમાં રામ રામ બોલો અને અંદર દૂધ વિસર્જન કરો પયોદધિઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ પયસ્નાનમ સમર્પયામિ શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ અસ્તિ પૂજનમ ઇતિ શુદ્ધિકરણમ એક ચમચી ચોખ્ખું પાણી મૂકવાનું શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ ગંગોદસ્નાનમ સમર્પયામિ આચમની અંદર મૂકી દેવાની ચોખાના દાણા અસ્થિમાં મૂકી આપો વસ્ત્રમ સુવસ્ત્રમ વસ્ત્રમ સમર્પયામિ ધર્મે ચડીને તમારે જમણા હાથથી આ રીતે પકડવાનું અને જમણી બાજુ અંદર આમ હાથ વાળી અંદર હાથ વાળો આ ભાગ અંદર જવાનો માટલાનો હવે ડાબા હાથથી આ જગ્યાએ એક ચમચી પાણી મૂકો અને તમારા મમ્મીનું મનમાં આખું નામ બોલો કશ્યપ ગોત્રોત્પન્ન મહાવિષ્ણુસ્ત્રપ્યતુ 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 કશ્યપ ગોત્રોત્પન્ન મહાવિષ્ણુસ્ત્રપ્યતુ
कश्यप गोत्रतपन्न महाविष्णुस्तृप्यतु कश्यप गोत्रतपन्न महाविष्णुस्तृप्यतु कश्यप गोत्रतपन्न महाविष्णुस्तृप्यतु कश्यप गोत्रतपन्न महाविष्णुस्तृप्यतु पाणी मुक्ता जवानों ने बोलो अस्य कश्यप गोत्रस्य माताजीનું આખું નામ બોલવાનું प्रेतस्य प्रेतायाः मोक्षार्थं सुप्रीतो भव सर्वदा सुप्रीतो भव सर्वदा સાચમાની અંદર મૂકી દો દર્ભની છડી વચ્ચેથી વાળીને સાડમાં મૂકી દો એટલે અસ્થિની અંદર જ મૂકો પણ સાડમાં ગોચી દો મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ અંદર તમે જે દર્ભની સળી મૂકી છે એ સળીની અંદર પણ 3 દેવનો વાસ બતાવ્યો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમે આજે કર્યું આને કહેવાય છે વિષ્ણુ તર્પણ તમારા માતાજીની છેલ્લી અવસ્થામાં કદાચ કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે છેલ્લી અવસ્થા એમની એવી હતી કે છેલ્લી અવસ્થામાં કુટુંબ પરિવારમાંથી કોઈને મળવું છે મળી શક્યા નથી છેલ્લી અવસ્થામાં કુટુંબ પરિવારમાંથી કોઈને જોવા છે જોઈ શક્યા નથી છેલ્લી અવસ્થાની અંદર કંઈક ખાવું છે પીવું છે કહી શક્યા પણ નથી આવી કદાચ કોઈ ઈચ્છા એમની અધૂરી રહી ગઈ હોય તો વિષ્ણુ તર્પણ કરવાથી એ તમામ ઈચ્છા એમની પરિપૂર્ણ થાય નમસ્કાર કરો ને બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમો નમઃ પાણીની આચમણી પકડવાની હસ્તે જલ માતાયો માતાજીની પાછળ તીર્થમાતાના આજે અસ્થિનું પૂજન કરાવ્યું શાસ્ત્રમાં શું બતાવે દાન સંકલ્પ પહેલો સંકલ્પ બતાવ્યો છે માતાજીની પાછળ બ્રાહ્મણ ભોજનનો કે તમે તીર્થમાં એમની પાછળ કર્મ તો કરાવ્યું યથાશક્તિ બ્રાહ્મણને ભોજન કરાવીને જવું પડે અહીં આવનાર પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને ભોજન કરાવતું હોય છે આવનાર કોઈ 2 બ્રાહ્મણ વચ્ચેને આપે કોઈ 5ને આપે કોઈ 11 નહીં પણ આપે એક બ્રાહ્મણ જમે તો મિનિમમ 100 રૂપિયા ખર્ચ લાગે બીજા નંબરનો સંકલ્પ બતાવ્યો છે વસ્ત્રદાન તમારા માતાજી ઘરે જ્યાં વસ્ત્ર પહેરતા હતા આજે કોઈ જોડી વસ્ત્ર લાવવા પડે અસ્થિ ઉપર છાયા અર્પણ કરી આજે વસ્ત્ર તમારે બ્રાહ્મણ દાનમાં અર્પણ કરવા પડે વસ્ત્ર નથી લાવ્યા તો એ નિમિત્તે એ દાન દક્ષિણા અર્પણ કરવી પડે ત્રીજા નંબરનો સંકલ્પ છે ગાયનો આજે એમની પાછળ નાના મોટા જે કંઈ પાપ થઈ ગયા હોય તમામ પાપમાંથી મુક્તિ મળે માટે શાસ્ત્રમાં 3 પ્રકારની ગાયનું દાન અર્પણ કરવાનું કીધું કેવી ગાય આપવાની કીધું તો કે કામધેનું ઋણધેનું અને મોક્ષધેનું આ જમાનાની અંદર સાચી ગાય ન અપાય માટે શાસ્ત્ર કહે છે કે 3 ચાંદીની ગાય લાવવાની અને બ્રાહ્મણ દાનમાં અર્પણ કરવાની યથાશક્તિ તીર્થમાં તમારાથી તમારા માતાજીની પાછળ જે કંઈ દાન પુણ્ય અર્પણ થશે યથાશક્તિ બોલો અને પાણી મૂકો અસ્થિમાં મૂકી અસ્થિમાં 3 ચમચી પાણી મૂકો બોલો કલોલ વાચો વસંત વાચો સ્વર્ગે વાસઃ આત્મની અંદર બધા કુટુંબ પરિવારના જ છે અંતિમ નમસ્કાર માટે આવી જાઓ ચાલો તમે એક પુષ્પ લઈ લો અંતિમ નમસ્કાર તમારાથી કાલે તો ન થાય માટે 100 રૂપિયા હાથમાં રાખો એ બધાને પુષ્પની પાંખડી કરીને થોડો થોડો આપી અડધી 100 રૂપિયા હાથ જોડો ત્રીજું મસ્તક નમાવો તમારા માતાજીને તમે જેવા છેલ્લી અવસ્થાની અંદર જોયા છો મનમાં સ્મરણ કરો માતાજીને પ્રાર્થના કરવાની કહેવાનું નર્મદાજીના કિનારે પવિત્ર ધામે મોક્ષના કિનારા ઉપર તમારી પાછળ અસ્થિ પૂજન નિમિત્તે જે કંઈક પૂજન અર્ચન શક્તિ શ્રદ્ધા અને પૂરી ભાવનાથી કર્યું એ તમે સ્વીકાર માનો પૂજાની અંદર કે તમારા જીવતા જીવમાંથી કોઈ નાના મોટી ભૂલચૂક થઈ હોય તો બાળક સમજો મને માફ કરજો શરીરે સંતાને ફલદ્રવ્યનું સુધી રાખજો નર્મદાજીના કિનારે તમારી ગતિ થાજો અને વૈકુંઠ લોકમાં તમારો વાસ થાજો નમસ્કાર કરી પ્રાર્થના ત્વમેવ માતાસ્ત પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ પિતૃનારાયણ દેવ કી જય નર્મદા માત કી જય કુબેર ભંડારેશ્વર મહાદેવ કી જય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત પહેલા પુષ્પ તમારા રસ્તીમાં મૂકવાનું દક્ષિણા થાળીની અંદર મૂકી દો નમસ્કાર કરીને માતાજીને પ્રાર્થના કરો કે તમારી આત્માને શાંતિ મળે
નર્મદાજીના કિનારે વધી થાજો, વૈકુંઠ લોકમાં તમારો વાસ થાજો. તમે જે કુટુંબ પરિવારના આવ્યા છો, મરનાર વ્યક્તિ સાથે જે સંબંધ થાય, સંબંધ બોલી પુષ્પ ચડાવવાનું, 3 ચમચી પાણી મૂકવાનું, નમસ્કાર કરી પિતૃ પાસે તમારે સારા આશીર્વાદ લેવાના. તમને યોગ્ય લાગે તો દક્ષિણા મૂકજો, બાકી નમસ્કાર કરી આશીર્વાદ લઈને ઉભા થશો. તમે 2 મિનિટ માટે ઉભા થજો. આપણે કુબેર પંડર ક્યાં આવ્યું 3 કિલોમીટર થાય. તમને એન્ટ્રી નહીં આપે. નહીં તમે આવું કર્મ કરવા માટે આવ્યા છો એટલે તમને અંદર એન્ટ્રી નહીં આપે. આ જૂનો ઘાટ અહીંયા જ હતો કે પેલું પાકું આરસીસી વાળું બનેલો હતો ઘાટ એ બધું પેલી બાજુ, પણ આજે નર્મદા જયંતિ છે ને એ બધું શેડ્યુલ બનાવેલું છે. પબ્લિક ને આ બાજુ અમને લઈ આવે. અચ્છા પબ્લિક ની બાજુ આજે નર્મદા જયંતિ, આજે નર્મદાજીનો જન્મદિવસ છે ને એટલા માટે. અને ગામમાં હમણાં શું છે, કોઈ ગાડી એન્ટ્રી થવાની નથી, કારણ કે ગામની અંદર ટ્રાફિક વધારે થાય છે ને એટલા માટે. એટલે મોસ્ટ ઓફલી 70% બધું આ બાજુ કરી દીધું. પાર્કિંગ, બોટ અને મંડપ. હા, સંબંધ બોલવાનો તમારો જે સંબંધ થાય એ સાસુ સાથે. તમે સાથે આવો ને મારે ત્યાં કોઈ જરૂર નથી. તમારે વિસર્જન કરવાનું અને સ્નાન કરવાનું. વહેતું પાણી છે? હા. અહીંયાથી કઈ જગ્યાએ જવાનું આજે દાદર વાળો વિભાગ દેખાય છે ને એની અંદર જવાનું. જવાશે કરવાનું નથી જવાશે. તો કઈ જવાનું બોટમાં બેસા છે ને તમારે. આ રૂમાલ લઈ હારવાર પતરાઈ દેવાનો છે કે રાખવાનું લઈને જ જવાનું પાછું એ તમારે જે કંઈક તમે વસ્તુ જોડે કાપડ પ્લાસ્ટિકની વસ્તુ લાવ્યા છો ને એ નદીની અંદર ભીની કરવાની અને